પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે બેઠકોનો દોર યથાવત છે। વિરોધને ખાળવા માટે ફરી ભાજપની મહત્વની બેઠક। ગાંધીનગર ખાતે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મહત્વની બેઠક હર્ષભાઈ સંઘવીના નિવાસસ્થાને આ મહત્વની બેઠકનું આયોજન, જેમાં જયરાજસિંહ જાડેજા, બળવંતસિંહ રાજપૂત બેઠકમાં હાજર રહેશે, તો પ્રદ્યુમનસિંહ જાડેજા અને કિરીટસિંહ રાણા પણ આ બેઠકમાં હાજર। આઈ કે જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ જે વિરોધ છે તે યથાવત છે અને તેને ખાળવા માટે ભાજપ દ્વારા વધુ એક મહત્વની બેઠક યોજવા જઈ રહી છે। ગાંધીનગર ખાતે ભાજપના ક્ષત્રિય આગેવાનોની આ મહત્વની બેઠક છે કે જેમાં હર્ષભાઈ સંઘવીના નિવાસસ્થાને આ બેઠક મળશે। જયરાજસિંહ જાડેજા, બળવંતસિંહ રાજપૂત આ બેઠકમાં ઉપસ્થિત રહેશે, તો તેમની સાથે જ પ્રદ્યુમનસિંહ જાડેજા અને કિરીટસિંહ રાણા પણ આ બેઠકમાં ઉપસ્થિત જોવા મળશે। આઈ કે જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત જોવા મળશે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક બેઠકો આ અંગે થઈ ચૂકી છે, પરંતુ જે વિરોધનો વંટોળ છે તે વધતો જઈ રહ્યો છે અને આ વિરોધનો કોઈ હજુ સુધી અંત આવ્યો નથી અને આ વિરોધને ખાળવા માટે ભાજપ દ્વારા વધુ એક મહત્વની બેઠક ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નિવાસસ્થાને યોજાવા જઈ રહી છે। પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે હજુ પણ યથાવત છે અને જે ક્ષત્રિય સમાજ છે તેમની માંગ છે કે ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને રાજકોટની બેઠક પરથી હટાવવામાં આવે અને જેને લઈ અને આ વિરોધને ખાળવા માટે આજે વધુ એક બેઠકનું આયોજન થયું છે। ગાંધીનગર ખાતે ભાજપની આ બેઠક મળવા જઈ રહી છે। ભાજપના તમામ ક્ષત્રિય આગેવાનોની આ મહત્વની બેઠક છે કે જે હર્ષભાઈ સંઘવીના નિવાસસ્થાને મળશે, જેમાં જયરાજસિંહ જાડેજા અને બળવંતસિંહ રાજપૂત જેવા નેતાઓ ઉપસ્થિત રહેશે, તો આ સાથે જ પ્રદ્યુમનસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા પણ હાજર રહેશે। આઈ કે જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને જે પ્રકારે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે તેને ખાળવા માટે પ્રયત્ન કરવામાં આવશે। દિવસે ને દિવસે આ વિરોધ વધી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે। રીમા, ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે, તેને ખાળવા માટે આ અગાઉ પણ અનેક બેઠકો થઈ, શું લાગી રહ્યું છે આ અંતિમ બેઠક હશે? જે વિરોધ છે તેનો અંત આવશે? ચોક્કસથી ઝિંકલ, ખાસ તો જો વાત કરીએ તો રાજભવન ખાતે છેલ્લા 2 કલાકથી બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય આગેવાનોની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસ સ્થાને ચાલી રહી છે। ખાસ તો જો વાત કરીએ તો જે પ્રકારની વાત છે છેલ્લા 2 કલાકથી આ બેઠક છે તે ચાલી રહી છે, અત્યારની પણ જો વાત કરીએ તો હજુ પણ આ બેઠક ચાલી રહી છે। તમામ ક્ષત્રિય આગેવાનો ભારતીય જનતા પાર્ટીના આ બેઠકની અંદર ઉપસ્થિત છે। સાથે સૌથી મહત્વની વાત કરીએ તો એક રીતે ક્ષત્રિય સમાજનો રોષ છે, તેને લઈને કેવી રીતે આ રોષ ઠાલવી શકાય, તેની આ લોકોને મનાવી શકાય, આ રોષ ઓછો કરી શકાય, તેની આ ખાસ બેઠક છે। તેને લઈને ખાસ તો જો વાત કરીએ તો જે પ્રકારે અત્યારે સતત બેઠકો છે તે ચાલી રહી છે, સાથે સાથે જો વાત કરવામાં આવે તો કેવા પ્રકારની રણનીતિ રહી શકાશે તેની પણ આ બેઠકમાં ચર્ચા થશે। સાથે જ ક્ષત્રિય આગેવાનો ની સાથે પણ આવનારા દિવસોમાં ચર્ચા થઈ શકે છે, તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। સાથે જ બીજી તરફ ક્ષત્રિયોની જો વાત કરીએ તો તમામ અલગ અલગ જે ક્ષત્રિયો છે તેમની આજે અલગ અલગ જગ્યાઓ પર મિટિંગો પણ યોજાઈ હતી, ત્યારે આજની પણ જો વાત કરીએ તો આજે પણ ધંધુકા ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન થનાર છે। આવનારા દિવસોમાં અન્ય જગ્યાઓ ઉપર પણ આ પ્રકારનું બેઠક યોજાશે, પરંતુ આજનું જે સંમેલન છે તે પણ મોટા પ્રમાણમાં ક્ષત્રિયો છે તે એકત્ર થવાના છે, ત્યારે તેની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય આગેવાનોની આજની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે તેનાથી જ ભારતીય જનતા પાર્ટીની આગામી રણનીતિ છે તે નક્કી થશે। જી રીમા, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર।